જિલ્લાના આમોદની ભીમપુરા કેનાલમાં ઠેર ઠેર પડ્યા છે ગાબડા પડતા ખેડૂતોમાં આક્રોશ છે। ખેડૂતોએ કહ્યું છે કે 2 મહિના પહેલા નર્મદા નહેર નિગમના કોન્ટ્રાક્ટરે ગાબડાનું સમારકામ કર્યું હતું, પરંતુ ફરીવાર એ જગ્યાએ ગાબડું પડતા કોન્ટ્રાક્ટરે સમારકામની કામગીરીમાં ભ્રષ્ટાચાર કર્યો હોય તેવા આક્ષેપ સ્થાનિક ખેડૂતે કર્યા છે। ગાબડાથી ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। વારંવારની રજૂઆત છતાં નર્મદા નહેર નિગમ દ્વારા આ મુદ્દે કોઈ ગંભીરતા લેવાતી નથી અને હાલ કેનાલની દુર્દશા થયેલી છે। બિસ્માર કેનાલમાં અન્ય સ્થળોએ પણ ભંગાણ પડવાની પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે। આ કેનાલ ઘણા ટાઈમથી તૂટી ગયેલ છે, તો નર્મદા નિગમને મારી નમ્ર વિનંતી ત્યાંનું સમારકામ વહેલી તકે કરી આપે, જેથી આગળના ખેડૂતોને ટાઈમસર પાણી મળી શકે અને એમની ખેતીને પાકને નુકસાન ના થઈ શકે। એટલા માટે હું એક નમ્ર વિનંતી કરું છું નર્મદા નહેર નિગમને કે આ વહેલી તકે આનું સમારકામ કરે તો આગળના ખેડૂતોને પાણી મળી શકે। ખર્ચે બનેલો ભાવનગર અમદાવાદ હાઈવે બની ગયો છે અતિ બિસ્માર। રાજ્ય સરકારે કરોડોના ખર્ચે હાઈવે તો બનાવ્યો, પરંતુ 14 કિલોમીટરના રિંગ રોડ પર ભ્રષ્ટાચારના ખાડા પડી ગયા છે। રોડ પરથી ઠેર ઠેર ડામર ઉખડી જતા ધૂળની ડમરીઓ ઉડે છે। ભાવનગરથી અમદાવાદ જવા માટે જૂના બંદર પાસે કેબલ સ્ટ્રેટ બ્રિજથી પસાર થઈને નિરમા પાટિયા સુધીનો રિંગ રોડ વધારે વ્યસ્ત રહે છે, કારણ કે આ રોડથી અંતર 10 કિલોમીટર ટૂંકો થઈ જાય છે। જો કે રોડ એટલો બિસ્માર થઈ ગયો છે કે આ જોખમી રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો ડરી રહ્યા છે। કમરતોડ રસ્તાના કારણે વાહન ચાલકો લાંબો ફેરો થતો હોવા છતાં રાજકોટ હાઈવે પરથી પસાર થવા મજબૂર છે। ભાવનગરથી અમદાવાદ જોડતો જે શોર્ટ રૂટ ગણાય કેબલ સ્ટે બ્રિજ નિર્માના પાટિયા સુધી 14 કિલોમીટરનો એ તદ્દન બિસ્માર છે। એક 1.5 ફૂટના ખાડાઓ પડી ગયા છે। ત્યાંથી ઘણા નેતાઓ નીકળતા હોય છે, પોતાની ગાડી ખાડામાંથી તારવતા હોય છે। ત્યારે સરકાર જ્યારે પૈસા દેતી હોય અને આ કામ ગોકુળ ગાયની ગતિએ ચાલતું હોય, ત્યારે કે અમને તો એવું સ્પષ્ટપણે લાગે છે કે આમાં ભાગ બટાઈમાં કંઈક વાંધો પીડ્યો હોય છે। તો હાલ આ રોડ પર રૂપિયા 325 કરોડના ખર્ચે 4 લેનનું કામ ચાલી રહ્યું છે। જો કે એ પણ ગોકળ ગતિએ ચાલતું હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। 3 વર્ષ બાદ પણ કામગીરી અધૂરી છે। માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ 9 માસમાં કામગીરી પૂર્ણ થવાનો વાયદો કરી રહ્યા છે। અધિકારીએ કહ્યું છે કે કામગીરી પૂર્ણ થયા બાદ આરસીસીથી મુખ્ય રોડ બનાવવાની કામગીરી પણ શરૂ કરાશે। આ કામગીરી 18 માસની મર્યાદામાં પૂર્ણ કરવાની હતી, પરંતુ જમીન સંપાદનના કારણે આ કામગીરીમાં વિલંબ થયેલ છે। આ કામગીરી બનતી ત્વરાએ અમે પૂર્ણ કરવાના આયોજન કરી રહ્યા છીએ। તો રસ્તા પર ઉડે છે ધૂળની ડમરીઓ। બિસ્માર હાલતમાં રસ્તો છે, જેના કારણે ઘણી વખતે રાત્રે લોકોને અકસ્માતનો ભય પણ સતાવતો હોય છે। અમદાવાદ ભાવનગર હાઈવેની દુર્દશા કયા પ્રકારની છે તે આપ જોઈ શકો છો। ગીર પંથકના માલધારીનો અનુસૂચિત આદિજાતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં તેમની પાસેથી 1956ના આધાર પુરાવા માંગવામાં આવી રહ્યા છે। માલધારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કમિટી રચવામાં આવી હતી અને આ કમિટીમાં પણ 1956ના પુરાવા ન માંગવા આદેશ કરાયો હતો, પરંતુ તેમ છતાં 4 મહિના સુધી વિસાવદર, મેંદરડા, તલાલા, ગીર, ગઢડા સહિતના તાલુકા મથક પર મામલતદાર દ્વારા માલધારીઓને દાખલા કાઢી આપવામાં આવતા નથી, જેને લઈને ગીરના માલધારીઓએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી। જો તાત્કાલિક દાખલા કાઢવામાં નહીં આવે તો માલધારીઓએ ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। સરકારે પણ 45 દિવસમાં અરજીનો નિકાલ કરવા આદેશ કર્યો। ચારણ સમાજ દ્વારા છેલ્લા 3-4 મહિનાથી અરજી કરવામાં આવી છે અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર બાબતથી, અને આ અરજીઓ તમામ અત્યાર સુધી પેન્ડિંગમાં છે। કોઈ પણ અરજીઓની સુનાવણી હાલ સુધી થઈ નથી, બરાબર છે। અને જે જવાબ આપવામાં આવે છે એ બધા અલગ અલગ મામલે દ્વારા જવાબ આપવામાં આવે છે, અને આજ દિન સુધી મામલતદારો દ્વારા આદિવાસીનો જે નિયમ છે 2020નો એ નિયમનો પૂરતો અભ્યાસ કરેલો નથી। રાજકોટમાં જન્મ મરણના દાખલા માટેના વિભાગની કચેરી બહાર અરજદારો લાંબી લાઇનમાં લાગ્યા છે અને ત્યારે અરજદારોએ ન્યૂઝ 18 સમક્ષ પોતાની વ્યથા ઠાલવી। અરજદારોએ કહ્યું કે 2-3 કલાક સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે અને બધા અરજદારો બેસી શકે તેવી કોઈ વ્યવસ્થા અહીં નથી। ત્યારે કડકડતી ઠંડીમાં અરજદારો લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે અને એક મહિલા અરજદાર પોતાના નાના બાળક સાથે સેન્ટર ખાતે પહોંચી હતી। તેમણે કહ્યું કે મારે નાનું બાળક છે, તેમણે તેનું નામ ચઢાવવાનું હોવાથી તેઓ અહીં આવ્યા। જો કે આ કડકડતી ઠંડીમાં બાળક સાથે પોતાને પણ હેરાન થવાનો વારો આવ્યો તેવું તેમણે જણાવ્યું।
રાજકોટ મહાનગરપાલિકા ખાતે આવેલા જન્મ મરણ વિભાગની જે ઓફિસ છે, કચેરી છે, ત્યાં અત્યારે અરજદારોની લાંબી લાઈનો લાગી છે. કેટલાક બાળકો સાથે બહેનો પહોંચ્યા છે, તો કેટલાક જે છે અરજદારો છે તે વહેલી સવારથી અહીંયા લાઈનમાં ઊભા છે. કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ મહામુસીબતે તેમનો વારો આવતો હોય છે. ત્યારે હાલ આપણી સાથે કેટલાક અરજદારો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો કાકા, કેટલા વાગ્યાથી મોરના ઊભા છે? 8 વાગ્યા મોરના. તકલીફ તો પડે જ ને ભાઈ, લાઈનમાં ઊભા રહી છે તો બરાબર. હું આ ઝેરોક્ષ કરવા આવ્યો છું, દાખલો કઢાવવાનો બરાબર. હેરાન કરી જોરદાર. હું કામ ધંધા મૂકીને, હા 60 વર્ષના સિટીઝન વાળા બેન છે, એમની નાના બાળક સાથે ઊભા છે. આપણે એમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો, તમે એક બાળક સાથે ઊભા છો, કેવી તકલીફ છે? તકલીફ તો પડે જ ને. એને લઈને ઊભું, તોફાન કરે, હેરાન તો થવું જ. હેરાન ગતિ તો થાય જ ને. તો ઘર કામ કરીને આવે, પછી ઘરે કામ કરીને અહીંયા ઊભું. હજે આધાર કાર્ડ કઢાવવા જવાનું છે. હું જંગલેશ્વરમાંથી આવું ને 1.5-2 કલાકથી અહીંયા લાઈનમાં ઊભો, હજી કાંઈ વારો આવ્યો નથી. અને લાંબી લાઈન હોય. તકલીફ એટલે આ ઊભું રહેવાની ફૂલ તકલીફ પડે. અહીંયા કંઈક બેહવાની વ્યવસ્થા હોય તો હજી વાંધો ન આવે. આ ગઈડા માણાને શું કરવાનું? હોસ્પિટલના ઓપરેશન કાંડનો આ મામલો છે અને આરોપી કાર્તિક પટેલને ખ્યાતિ હોસ્પિટલમાં લવાયો. આરોપીને સાથે રાખીને વિગતવાર પંચનામું તૈયાર કરાયું. હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલ, જેની ઓફિસમાં તપાસ કરાઈ. કાર્તિક ચેમ્બરમાંથી 7 ફાઇલ અને અલગ અલગ કાર્તિકની સિગ્નેચરવાળા ચેક પણ કબજે કરાયા છે. ચેરમેન કાર્તિકના ચેક અગાઉ પકડાયેલ ડાયરેક્ટર ચિરાગ રાજપૂત સાથે રાખતો હતો. 1.5 કલાક સુધી હોસ્પિટલની અલગ અલગ ચેમ્બરમાં જઈને તપાસ હાથ ધરાઈ. હાલ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ પણ હાથ ધરી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ છે, તેની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને કાર્તિક પટેલને લઈને હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે ખ્યાતિ હોસ્પિટલ પહોંચી છે. આપ જોઈ શકાય છો દ્રશ્યની અંદર જે કાર્તિકને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી અને અલગ અલગ મુદ્દાઓને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો હાલ કાર્તિક પટેલ છે તે રિમાન્ડ ઉપર છે અને રિમાન્ડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ અલગ અલગ તપાસ કરી રહી છે. કારણ કે મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે આખો કાંડ સર્જાયો હતો અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાહુલ જૈન, ચિરાગ રાજપૂત સહિત 8 આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ કાર્તિક છે તે વિદેશમાં હતો. જે દિવસે FIR દાખલ થઈ હતી ત્યારથી તે વિદેશમાં હતો અને દુબઈથી પરત ફર્યો ત્યારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. અને હાલમાં ખાસ કરીને જે અગાઉના આરોપીઓની પૂછપરછ દરમિયાન કાર્તિકની ભૂમિકા સ્પષ્ટ સામે આવી હતી. તે મુદ્દાઓને લઈ તપાસ કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં ખોટ બતાવવામાં આવતી હતી, તો આ ખોટ કેવી રીતે બતાવવામાં આવતી હતી, કઈ રીતે રાહુલ જૈન જે તેનો CAનું કામકાજ સંભાળતો હતો તે કઈ રીતે આખું મેનેજ કરતો હતો, કાર્તિકના ઇશારે શું કામ કરવામાં આવતું હતું. કારણ કે અગાઉના જે ડોક્ટરો હતા, અગાઉના જે નિવૃત્ત અહીંયાથી જે કર્મચારીઓ છે પોતે નોકરી છોડીને જતા રહ્યા હતા, તેઓ પણ કહેતા હતા કે કાર્તિક પટેલ છે તે ઓપરેશન કરવા માટે દબાણ કરતો હતો. એટલે આ પ્રકારના અલગ અલગ મુદ્દાઓ છે તેને લઈને હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે કાર્તિક પટેલની પૂછપરછ કરી રહી છે અને હોસ્પિટલ પર તેને લઈને પહોંચી છે. ત્યારે અલગ અલગ જગ્યાઓ પર, અલગ અલગ ઓફિસો ઉપર પણ તપાસ કરવામાં આવશે અને અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ જ હોસ્પિટલ ઉપરથી ડિજિટલ ઉપરાંત જે દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. જે ડિજિટલ પુરાવા છે તે પણ FSLમાં મોકલવાની કામગીરી કરવામાં આવી છે અને તેમાંથી પણ કેટલાક મહત્વના પુરાવો મળી રહે છે. પ્રદીપ શર્માની મુશ્કેલી વધી છે. પૂર્વ IAS પ્રદીપ શર્મા કેસમાં વિશેષ અદાલતનો ચુકાદો. જમીન સંબંધિત કેસમાં પ્રદીપ શર્મા દોષિત, અન્ય 2 કેસમાં પ્રદીપ શર્મા નિર્દોષ જાહેર કરાયા છે. સરકારી અધિકારી તરીકે સત્તાના દુરુપયોગ મામલે દોષિત કરાર, પોતે અને પોતાના પરિવારને આર્થિક લાભ કરાવવા મામલે દોષિત. થોડીવારમાં કોર્ટ સંભળાવશે સજા. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી. જી મૌલિક, પ્રદીપ શર્માની મુશ્કેલી વધી શકે છે? સરકારી જમીન પર નામ અપાવવા બાબતે જે કેસ દાખલ થયો હતો, અત્યારે હાલ કેસની સુનાવણી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહી છે. સ્પેશિયલ કોર્ટ સમક્ષ આ સુનાવણી થઈ, જે દરમિયાન તેમને દોષિત ઠેરવવામાં આવે છે, પરંતુ 3 કેસની ટ્રાયલ જે છે તે એક સાથે ચાલતી હતી. તે પૈકીના ઇન્ડિપેન્ડન્ટના જે કેસ છે તેમાં તેમને દોષિત ઠેરવવામાં આવે છે. હાલ તેમની વિરુદ્ધ તેમને કોઈ પણ પ્રકારનો જે વાંધો હોય તો વાંધાની રજૂઆત માટે તેમને કોર્ટ સમક્ષ હાજર રાખવામાં આવ્યા છે. પરંતુ મહત્વનું કહી શકાય કે
તેમના વિરુદ્ધ કેટલા સમયની કેદની સજા છે તે સંભળાવવાની બાકી છે, પરંતુ નવા કાયદા પ્રમાણેની જે જોગવાઈ છે તે જોગવાઈમાં મહત્તમ 10 વર્ષની સજાની જોગવાઈ છે અને જૂના કાયદા પ્રમાણે જોઈએ તો 7 વર્ષની સજાની જોગવાઈ છે. એટલે હવે કઈ કઈ કલમો હેઠળ તેમની વિરુદ્ધ તેમને એક્વિટલ એટલે કે દોષિત ઠેરવવામાં આવ્યા છે તે બાબતની સુનાવણી થશે અને થોડી ક્ષણોમાં કોર્ટ પોતાનો ચુકાદો જાહેર કરે, ત્યારબાદ તેમની વિરુદ્ધ કેટલા વર્ષની સજા જે છે તે જોવું રહ્યું. જી આપનો આભાર. બનાસકાંઠા ધાનેરા બંધના એલાન સાથે આવતીકાલે ધાનેરામાં જન આક્રોશ સભા પણ યોજાવાની છે. ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ પણ હાજર રહેશે. ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પણ સભામાં જોડાશે. ધાનેરા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ મામા બાપજીના મંદિર પાસે આયોજન કરાયું છે. ધાનેરાના વિવિધ વેપારી સંગઠનોએ ધાનેરા બંધને ટેકો જાહેર કર્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આરએસએસના કાર્યકર્તાઓ પણ હાજર રહેશે. વિવિધ ગામોમાંથી લોકો ટ્રેક્ટર લઈને જન આક્રોશ સભામાં પહોંચશે. 350થી વધુ રિક્ષા ચાલકો વિનામૂલ્યે લોકોને સભા સ્થળ સુધી પહોંચાડશે. બનાસકાંઠા વિભાજનનો વિવાદ 20મા દિવસે પણ યથાવત છે. જિલ્લા વિભાજન મુદ્દે ધાનેરાના ગામડાઓમાં પણ વિરોધ છે. ધાનેરાના ડેઢા એડાલ ગામે સૂત્રોચ્ચાર સાથે દેખાવ. ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની સ્થાનિકોની માંગ છે, પરંતુ તેવું નથી થતું. વાવ થરાદમાં નથી જવુંના સૂત્રોચ્ચાર સાથે દેખાવ. ધાનેરાના અનેક ગામડામાં પણ હવે વિરોધના સૂર ઉઠી રહ્યા છે. પંચમહાલના હાલોલ જીઆઈડીસીમાં તંત્રની રેડ. ઓછા માઇક્રોન વાળું પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરીમાં રેડ પાડવામાં આવી છે. 50,000 કિલો પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરાયો છે. જીપીસીબીએ 2 એકમોને ક્લોઝ નોટિસ ફટકારી છે. આરોપીઓ 120ના નામે 20 માઇક્રોનનું નિયમ વિરુદ્ધનું પ્લાસ્ટિક બનાવતા હતા. જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આ પ્રકારના જે મેન્યુફેક્ચર હોય, જે સિંગલ યુઝ પ્લાસ્ટિક બનાવતા હોય, તો તેના ઉપર રેડ કરી અને એ બધું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું. સવારે 8 વાગ્યાથી આ મિશન ચાલુ થયું છે અને અત્યાર સુધીમાં 50,000 કિલો પ્લાસ્ટિક અમે પકડી લીધું છે અને આ કાર્યવાહી હજુ ચાલુ છે. થશે અકળામણ. જી હા, આગામી 2 દિવસ ઠંડીમાં થશે ઘટાડો. ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી છે અને 2 દિવસ તાપમાનમાં કોઈ જ ફેરફાર નહીં થાય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થશે. જોકે 2 દિવસ બાદ ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે. 2 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે घटाड़ो. अभी पिछले जो 2-3 दिनों से मिनिमम टेम्परेचर बढ़ा हुआ था, उसमें जो विंड की डायरेक्शन थी वो साउथ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रिवेल कर रही थी और इसके साथ ही WD वेस्टर्न डिस्टर्बेंस अप्रोच किया हुआ था नॉर्दर्न पार्ट्स ऑफ मतलब इंडिया को, जिसके कारण मिनिमम टेम्परेचर में बढ़ोतरी दर्ज हुई थी और अभी एक फ्रेश WD अप्रोच कर रहा है, जो अभी उसकी पोजीशन है 58 डिग्री से नॉर्थ लेटीट्यूड पे, और इस WD के पास होने के बाद मतलब आने वाले 2 दिनों के बाद जो टेम्परेचर में गिरावट दर्ज होगी 2 से 3 डिग्री सेल्सियस, इसी WD का असर रहेगा. हिमालयन रीजन पे जो विंड प्रिवेल कर रही है वो पूरे गुजरात स्टेट के लिए तो नॉर्थ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रिवेल कर रही है. આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વર્તાઈ રહી છે અસર. ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં 16.7 ડિગ્રી તાપમાન, જ્યારે કે નલિયામાં સૌથી ઓછું 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा और उसके बाद 2 से 3 डिग्री की गिरावट दर्ज होगी मिनिमम टेम्परेचर में. और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 17 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है और गांधीनगर में 16.7 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है. और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे जहाँ पे सबसे कम मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो नलिया 10.6 डिग्री सेल्सियस.